આજરોજ સમગ્ર ગુજરાતમાં ધોરણ 12 સાયન્સ અને કોમર્સ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે। ત્યારે રાજકોટના ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાતના પરિણામમાં એક ઉમદા સ્થાન મેળવ્યું છે। ત્યારે ધોળકિયા સ્કૂલ ખાતે તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ અને ધોળકિયા સ્કૂલના સંચાલકો ધોળકિયા સાહેબે પત્રકારો સાથે ખાસ વાતચીત કરી હતી। સાથે સાથે તેમણે ઝડપી પરિણામ એક સાથે આપવા બાબતે ગુજરાત બોર્ડનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। અહેવાલ દીપક રાઠોડ। યશવી ભાવ છે, મને કોમર્સમાં 99.99 પેર સાથે ઉત્તીર્ણ થઈ છું। આજે મારા આ પરિણામનો સંપૂર્ણ શ્રેય હું મારી ધોળકિયા સ્કૂલને આપું છું। મારા ધોળકિયા સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કૃષ્ણકાંત સર ધોળકિયા, જીતુ સર ધોળકિયા અને આખા શાળા પરિવારે અમને ખૂબ જ સપોર્ટ કર્યો છે, જેની મહેનતથી હું આજે આ પરિણામ મેળવી શકું છું। મારા આ પરિણામમાં મારા પરિવારજનોનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો છે। અમને દિવસમાં 12 કલાક જેટલી મહેનત કરાવતા અને ખૂબ જ સપોર્ટ આપતા। અમને રાત્રે 12 વાગ્યે પણ કોઈ પણ ક્વેરી હોય તો એ પણ અમને સોલ્વ કરવા માટે એ લોકો અમને ખૂબ જ પ્રેરણા આપી છે। અમને એટલા બધા પેપર્સ લીધા છે કે બોર્ડની પરીક્ષા તો અમારા માટે સાવ નોર્મલ જ રહી હતી। હું કૃષ્ણકાંત ધોળકિયા સ્કૂલ રાજકોટ તરફથી બોલું છું। આજે 12 કોમર્સ, સાયન્સ, ગુજકેટ, સામાન્ય પ્રવાહ આ બધા પરિણામો એક સાથે બોર્ડે આપ્યા છે। બોર્ડના ઇતિહાસમાં કદાચ પહેલી વાર એવું બન્યું કે આ પરિણામો આટલા વહેલા અને એક સાથે આપી શક્યા છે। એને માટે બોર્ડના અધિકારીઓની સમગ્ર ટીમ ધન્યવાદને પાત્ર છે। રાજકોટને પણ સદભાગ્ય છે કે એક સારા યુવાન તરવૈયા શિક્ષણ શાસ્ત્રી રાજકોટને પ્રાપ્ત થયા છે। જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે શ્રી રાણીપા સદાવ્યા છે અને એમના નેતૃત્વ નીચે ખૂબ શાંત અને નિર્ભય રીતે રાજકોટ જિલ્લાની પરીક્ષાઓ પરિપૂર્ણ થઈ। બોર્ડે પણ ખૂબ સરસ રીતે પરિણામો આપ્યા।